Hello friends, today I am going to teach you your microbiology subject. Your subject is microbiology and your subject code is MB101. In the last lecture we studied about viruses, and in today's lecture we will study of viroids. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાયરસ વિશેનો અભ્યાસ કર્યો હતો. આપણો ટોપિક જે છે એ છે અસેલ્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ્સ. અસેલ્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ્સની અંદર ત્રણ ઓર્ગેનિઝમ્સનો સમાવેશ થાય છે. એક છે વાયરસ, બીજું છે વિરોઇડ્સ અને ત્રીજું છે પ્રિયોન્સ. આ ત્રણનો આપણે અભ્યાસ કરવાનો છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાયરસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે વિરોઇડ્સનો અભ્યાસ કરવાનો છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક વિરોઇડ્સ. ફર્સ્ટ ઇઝ virus, second is viroids. Viroids are unique infectious agents that consist only of RNA. Viroids are unique infectious agents that consist only of RNA. વિરોઇડ્સ જે છે એ યુનિક ચેપી એજન્ટો છે જે ફક્ત આરએનએ, જેની અંદર ફક્ત આરએનએ આવેલું હોય છે. વાયરસની અંદર આપણે કીધું હતું કે આનુવંશિક પદાર્થ તરીકે કાં તો ડીએનએ હોય છે કાં તો આરએનએ હોય છે. એટલે કે આરએનએ પણ હોઈ શકે કે ડીએનએ પણ હોઈ શકે. પણ જે વિરોઇડ્સ જે છે એની અંદર ફક્ત આરએનએ, આનુવંશિક પદાર્થ તરીકે ફક્ત આરએનએ જોવા મળે છે. Viroids are unique infectious agents that consist only of RNA. They are without protein or DNA. They are without protein or DNA. તો એક તો વાત કરી કે જે આરએનએથી બને છે અને મતલબ કે જે છે તેઓ પ્રોટીન અથવા ડીએનએ વિહીન હોય છે. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે યુનિક છે, ચેપી છે અને ફક્ત આરએનએ એની અંદર આનુવંશિક પદાર્થ તરીકે હોય છે. જ્યારે એની અંદર પ્રોટીન અથવા ડીએનએ જે કહીએ છીએ એ હોતું નથી, મતલબ કે એની ગેરહાજરી હોય છે. તો પ્રોટીન અથવા ડીએનએ વિહીન હોય છે. Once again, viroids are unique infectious agents that consist only of RNA. They are without protein or DNA. એટલે કે વિરોઇડ્સ જે છે એની અંદર ફક્ત આરએનએ આવેલું હોય છે અને એની અંદર પ્રોટીન અથવા ડીએનએ હોતું નથી. વિધાઉટ પ્રોટીન ઓર ડીએનએ એટલે કે ડીએનએ પ્રોટીનની ગેરહાજરી હોય છે. They consist of a small circular single-stranded ssRNA molecules having a chain length of only 250 to 350 nucleotides. They consist of a small circular single-stranded RNA molecules having a chain length of only 250 to 350 nucleotides. તો એમાં નાના સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ પરમાણુઓ હોય છે. મતલબ કે જે વિરોઇડ્સ જે છે એની અંદર નાના સિંગલ સ્ટ્રેન્ડેડ એક જ સ્ટ્રેન્ડ ધરાવતા આરએનએ પરમાણુઓ આવેલા હોય છે, જેમાં જે ચેઇન જે હોય છે સાંકળ એની લંબાઈ માત્ર
250થી 350 ન્યુક્લિયોટાઇડ હોય છે. હવે એક સિમ્પલ વસ્તુ તમારે સમજવાની છે કે જે વિરોઇડ્સ જે છે એ નાના અને સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ પરમાણુ ધરાવે છે અને એમાં જે ચેન જે હોય છે, જે સાંકળ જે રચાય છે એની લંબાઈ ફક્ત અને ફક્ત 250થી 350 ન્યુક્લિયોટાઇડની હોય છે. જે શૃંખલા જે બનશે, જે સાંકળ રચાશે, જે શૃંખલા બને છે એની લંબાઈ 250થી 350 ન્યુક્લિયોટાઇડ હોય છે. The formation of base pairs within the RNA strand, intra-strand base pairing makes it rod-shaped. The formation of base pairs within the RNA strand makes it rod-shaped. The formation of base pairs within the RNA strand makes it rod shape. એટલે કે જે આરએનએ જે સ્ટ્રેન્ડ હોય છે, આરએનએ સ્ટ્રેન્ડ જે એનું ઇન્ટ્રા સ્ટ્રેન્ડ બેઝ જે જોડી હોય, બેઝ પેરની અંદર જે બેઝ જોડીઓની જે રચના છે એને રોડ શેપ આપે છે, સળિયા ટાઈપનો આકાર આપે છે. એટલે કે જે આરએનએ સ્ટ્રેન્ડ જે છે એની અંદર જે બેઝ જોડીઓ આવેલી હોય છે, બેઝ પેર આવેલી હોય છે, એની રચના એને રોડ શેપ આપે છે. મતલબ કે ગોળાકાર સળિયા ટાઈપની, મતલબ કે સળિયા ટાઈપનો આકાર આપે છે. Once again, they consist of a small circular single-stranded RNA molecules having a chain length of only 250 to 350 nucleotides. એટલે કે એમાં નાના એક જ સ્ટ્રેન્ડેડ, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ પરમાણુ હોય છે જેમાં જે શૃંખલાની લંબાઈ જે છે માત્ર, શૃંખલા બહુ મોટી નથી હોતી, એ શૃંખલાની અંદર માત્ર 250થી 350 ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે. અને the formation of base pairs within the RNA strand makes it rod shaped. અને જે આરએનએ સ્ટ્રેન્ડ જે હોય છે એની જે આંતરપરમાણવીય જે બેઝ જોડી હોય છે, ઇન્ટ્રા સ્ટ્રેન્ડની અંદર જે બેઝ જોડીઓની રચના જે હોય છે એ રચના એને રોડ શેપ આપે છે. Viroids may be found in nucleolus or chloroplast of host cell. Viroids may be found in nucleolus or chloroplast of host cell. Viroids may be found in nucleolus or chloroplast of host cell. એટલે કે જે વિરોઇડ્સ જે છે એ યજમાન કોષની કોષ કેન્દ્રિકા અથવા હરિતકણમાં મળી શકે છે. વિરોઇડ્સ યજમાન કોષની એટલે કે હોસ્ટ સેલની કોષ કેન્દ્રિકા અથવા હરિતકણમાં મળી શકે છે. So, viroids may be found in nucleolus or chloroplast of host cell. Viroids replicate by using DNA dependent RNA polymerase. Viroids replicate by using DNA dependent RNA polymerase. એટલે કે ડીએનએ આશ્રિત આરએનએ પોલિમરેઝનો ઉપયોગ કરીને વિરોઇડ્સની નકલ કરે છે. ડીએનએ આશ્રિત આરએનએ પોલિમરેઝનો ઉપયોગ કરીને વિરોઇડ્સની નકલ કરે છે. રેપ્લિકેટ પ્રતિકૃતિ. ડીએનએ આશ્રિત આરએનએ
પોલિમરેઝનો ઉપયોગ કરીને વિરોઇડ્સની નકલ કરે છે. વિરોઇડ્સ રેપ્લિકેટ બાય યુઝિંગ DNA ડિપેન્ડન્ટ RNA polymerase. It is known to cause many plant disease. It is known to cause many plant disease. It is known to cause many plant diseases. એટલે કે તે વનસ્પતિના ઘણા રોગોનું કારણ હોવાનું જાણીતું છે. વિરોઇડ્સ જે છે એ વનસ્પતિના ઘણા રોગોનું કારણ હોવાનું જાણીતું છે. એક્ઝામ્પલ પોટેટો સ્પિન્ડલ, ટ્યુબર ડિઝીઝ. તો બટાકાની સ્પિન્ડલનો રોગ જે કંદનો રોગ છે, એક્ઝોકોર્ટિસ ડિઝીઝ ઓફ સાઇટ્રસ ટ્રીઝ, એટલે કે સિટ્રસ વૃક્ષોનો એક્સકોર્ટિસ રોગ, સિટ્રસ વૃક્ષોનો એક્સકોર્ટિસ રોગ. ક્રાઇસેન્થમમ સ્ટન્ટ ડિઝીઝ. ક્રાઇસેન્થમ સ્ટન્ટ ડિઝીઝ એટલે કે જે વિરોઇડ્સ જે છે એ વનસ્પતિઓની અંદર રોગો માટેનું કારણ બને છે. એ આ રોગોમાં, એક્ઝામ્પલ તરીકે આ રોગોમાં એ ડિઝીઝ માટેનું કારણ બને છે. Like viroids, there are other infectious agents called virusoids which consist of RNA only. Like viroids, there are other infectious agents called virusoids which consist of RNA only. તો વિરોઇડ્સની જેમ અન્ય પણ ચેપી એજન્ટો છે જે વાયરસોઇડ્સ કહેવામાં આવે છે અને જેમાં ફક્ત RNA હોય છે. તો જે વિરોઇડ્સ જે છે એની જેમ બીજા અન્ય પણ ચેપી એજન્ટ છે જે મતલબ કે જેને વાયરસોઇડ્સ કહેવામાં આવે છે અને એમાં પણ ફક્ત RNA હોય છે. They require a helper virus to produce an infection. They require a helper virus to produce an infection. તેમને ચેપ ઉત્પન્ન કરવા માટે મદદગાર વાયરસની જરૂર હોય છે. જે વિરોઇડ્સ જે છે એમને ચેપ ઉત્પન્ન કરવા માટે ચેપ ઉત્પન્ન કરવા માટે હેલ્પ કરે એવા વાયરસની જરૂર હોય છે. તો જે વિરોઇડ્સ જે છે એમને ચેપ ઉત્પન્ન કરવા માટે મતલબ કે ચેપ લગાડવા માટે એમને એક મદદગાર વાયરસની જરૂર પડે છે. મતલબ કે કોઈ હેલ્પફુલ વાયરસ હોય એના થ્રુ એ શું કરે છે કે ચેપ લગાડે છે. તો આ જે ઇમેજ જે છે એ વિરોઇડ્સનો ઇમેજ છે. વિરોઇડ્સ ફરીથી વાત કરીએ આપણે વિરોઇડ્સ વિશે. વિરોઇડ્સ આર unique infectious agents that consist only of RNA. They are without protein or DNA. તો વિરોઇડ્સ જે છે એ ચેપી એજન્ટ છે જે ફક્ત RNA થી બને છે, અથવા તો એવું કહી શકીએ કે એની અંદર ફક્ત ને ફક્ત RNA જોવા મળે છે. ગયા લેક્ચરની અંદર આપણે વાયરસ વિશે અભ્યાસ કર્યો હતો.
તો એમાં મેં કહ્યું હતું કે વાયરસની અંદર આનુવંશિક પદાર્થ તરીકે કાં તો ડીએનએ હોય છે કાં તો આરએનએ હોય છે, એટલે કે આરએનએ અથવા ડીએનએ હોઈ શકે છે. પણ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે વિરોઇડ્સની અંદર ફક્ત આરએનએ જોવા મળે છે, એની અંદર પ્રોટીન અને ડીએનએની ગેરહાજરી હોય છે. વાયરસની અંદર ડીએનએ પણ હોઈ શકે, આરએનએ પણ હોઈ શકે. વિરોઇડ્સની અંદર આરએનએ હોય છે, ડીએનએ અને પ્રોટીનની ગેરહાજરી હોય છે. જ્યારે પ્રિયન્સની આપણે અભ્યાસ કરીશું, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રિયન્સ વિશે ભણીશું. પ્રિયન્સ વિશે તો એની અંદર ફક્ત પ્રોટીન હોય છે, એની અંદર આરએનએ અને ડીએનએ ગેરહાજર હોય છે. એના પછી આપણે વાત કરી હતી કે વિરોઇડ્સ જે છે એ કન્સિસ્ટ ઓફ સ્મોલ સર્ક્યુલર સિંગલ સ્ટ્રેન્ડેડ RNA molecules having a chain length of only 250 to 350 nucleotides. એટલે કે વાત કરી હતી કે જે એમાં નાની એક જ સ્ટ્રેન્ડેડ આરએનએ મતલબ કે નાના એક જ સ્ટ્રેન્ડેડ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ પરમાણુ હોય છે, અને એમાં શૃંખલાની લંબાઈ કેટલી કીધી હતી? તો શૃંખલાની લંબાઈ 250 થી 350 ન્યુક્લિયોટાઇડ જ હોય છે. માત્ર 250 થી 350 ન્યુક્લિયોટાઇડ હોય છે. પછી વાત કરી હતી કે જે વિરોઇડ્સ જે છે એ યજમાન કોષના કોષ કેન્દ્રિકા અથવા હરિતકણમાં મળી શકે છે. વિરોઇડ્સ ક્યાં મળી શકે છે? તો યજમાન કોષના કોષ કેન્દ્રિકા અથવા હરિતકણમાં મળી શકે છે. પછી ડીએનએ આશ્રિત આરએનએ પોલિમરેઝનો ઉપયોગ કરીને વિરોઇડ્સની નકલ કરે છે. તો આ વાત થઈ હતી આપણે વિરોઇડ્સ વિશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રિયન્સનો અભ્યાસ કરીશું. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે અત્યારે આપણે અસેલ્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર 2 માઇક્રો ઓર્ગેનિઝમ્સ આપણે ભણી ચૂક્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાયરસ વિશે અભ્યાસ કર્યો હતો, અને આ લેક્ચરની અંદર આપણે વિરોઇડ્સનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રિયન્સનો અભ્યાસ કરીશું. તો વાયરસ અને વિરોઇડ્સ આ 2 ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રિયન્સ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.